બોટાદ શહેરમાં રિક્ષા એસોસિએશન દ્વારા આવનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને પગલે એક સેવાકીય નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે। બોટાદના રિક્ષા એસોસિએશન દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને બહારગામથી આવતા અને અટવાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડવાની જવાબદારી સ્વીકારવાની જાહેરાત કરી છે। रिक्शा चालको पोते अभ्यास करी शक्या नथी त्यारे अभ्यास करनार विद्यार्थीओनो अभ्यास बगड़े नहीं ते हेतुसर रिक्शा चालको विद्यार्थीओनी मदद माटे तैयार रहेवाना छे। रिक्शा एसोसिएशन प्रमुख दिलीपभाई चौहान हवे रिक्शा एसोसिएशन तरफथी एवो विचार करवामां आव्यो छे जेथी धोरण 10 અને 12 ની परीक्षा 27 તારીખે ચાલુ થવાની છે તો કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે એ માટે અમે વિદ્યાર્થીઓ માટે ફી रिक्शा एसोसिएशन तरफथी સેવાની જાહેરાત કરી છે। મારું નામ ભાણાભાઈ મેર, રાષ્ટ્રીય દલિત મંચ रिक्शा एसोसिएशन उपप्रमुख। અમે કાલે 27 તારીખે બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે એનો જે કાંઈ સોન્ટ્રી પોઈન્ટ હોય ત્યાં લગીને પહોંચાડવાની જવાબદારી હેલ્પ નંબર અમારા પ્રમુખ સાહેબે આપેલો જ છે। આ વિચાર કેવી રીતે આવ્યો? અત્યારે અમે ભણ્યા નથી તો અમારે રિક્ષા ચલાવવી પડે છે, એટલે આ છોકરા ભવિષ્યની અંદર ભણે તો આગળ વધે એવી અમારી